આજ તો મારા ભાઈબંધનો બર્થડે હતો, ગાર્ડન માં હરખાઈના બર્થડે બમ દીધા ભાઈને. અટકની લાલ છે તો કાયદેસર લાલ કરીને મૂકવાની. મિત્રો આજે અમે કોલેજ જતા આવ્યો, પણ આજથી 21 વર્ષ પહેલા એક દુર્ઘટના થઈ. મતલબ ટૂંકમાં સમજાવો, તમારા ભાઈબંધનો બર્થડે છે. તમે બધા પાલતી કરવા માટે લઈને આવી ગયા મારા ભાઈબંધને ટી પોસ્ટ. એને એમાં તો કાળાવા રોડ વાળું ટી પોસ્ટ બંધ છે. ના મુન્ના ના બંધ છે તો ખોલાવશું. તું પાર્ટી આપતો બધી ખોલાવશું આપણે. ટી પોસ્ટ તો પૂગ્યો, પણ એટલું બધું સુમસાન કેમ છે, કોઈ દેખાતું નથી અહીં ભાઈ. હવે અહીંથી અનફોર્ચ્યુનેટલી ભાગવું પડશે, કેમ કે ભાઈબંધનું જેટલું બજેટ હતું એટલામાં ખાલી પાણીની બોટલ મળે. અમે બધા કાલાવા રોડ ઉપર રિક્ષા પકડીને પૂકી ગયા છે સર્કલે. બિસ્લેરીના ઠંડા પાણીથી હાથ ધોઈને આપણે ચાલુ કરી દીધી આપણી ઢોંચા પાર્ટી. હવે જો ભાઈ ટી પોસ્ટમાં પાર્ટી કેન્સલ કરી ઢોંચા પાર્ટી તો કરી, તારે બધી વસ્તુનો હિસાબ ચૂકવવા જોઈએ. એક જ રસ્તો છે એનો. ભાઈબંધને માર્યો બહુ સારું છે. બપોર વચ્ચે હતું, ગાર્ડનમાં કોઈ હતું ને, બાકી ઇજ્જત ના તો ઢોસા થઈ જાય. ભાઈબંધને એટલો માર્યો એટલે નોર્મલ ચાલમાં થઈ ગઈ મેના રાણીની ચાલ. અને આ રીતના હાલતા કોઈ વિચાર છે દુર્ઘટના થઈ લાગે. મારા ભાઈબંધને ટાટા કરીને ક્રિસ્ટલ મોલ પાસે બસ પકડી નીકળી ગયા અમે ગુરુકુલ જવા માટે 4-5 કલાક પછી. તો હું અત્યારે જાઉં છું રાજકોટના માયાણી ચોક બાજુ એક કામથી. ત્યાં મારા ભાઈબંધની દુકાન સદગુરુ